નમસ્કાર, સ્વાગત છે દરેક મિત્રોનું અમારી ચેનલ લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર માં। આજે જોઈએ આપણે એનિમલ ટિશ્યુ ની અંદર સંયોજક પેશીનો છેલ્લો પ્રકાર જેનું નામ છે પ્રવાહી પેશી, જેમાં રુધિર જોવાનું છે। આપણે રુધિરની વાત કરવામાં આવે તો કે રુધિર શાનું બનેલું છે? કે રુધિર છે એ બે વસ્તુનું બનેલું છે। એક છે રુધિર રસ અને એક છે રુધિર કોષો। એક છે રુધિર રસ ને બીજું છે રુધિર કોષો। તો રુધિર રસ ની વાત આવે તો કે રુધિર રસ જે ટોટલ બ્લડ ના કેટલા ટકા હોય છે? 55% હોય છે। કેટલા ટકા હોય છે? 55% હોય છે। અને રુધિર કોષો કેટલા ટકા હોય છે? 45% હોય છે। રાઈટ? પેલું કેટલા ટકા હોય છે? 55% હોય છે, ના કેટલા ટકા હોય છે? 45% હોય છે। બીજી વાત કરવામાં આવે, આ રુધિર રસ છે 55% છે, એની અંદર હોય છે શું શું? તો કે એની અંદર પાણી, ખનિજ દ્રવ્યો, ક્ષારો, વિટામિન, અંતઃસ્ત્રાવ, ઉત્સર્ગ દ્રવ્યો વગેરે વગેરે। આ બધી વસ્તુ કોની અંદર જોવા મળે છે? તો કે આ રુધિર રસ ની અંદર જોવા મળે છે। વાત કરવામાં આવે તો કે રુધિર રસ ની અંદર જે ટોટલ કન્ટેન્ટ છે એની અંદરથી 90 થી 92% શું હોય છે? પાણી હોય છે। 90 થી 92% શું હોય છે? પાણી હોય છે। અને 6 થી 8% ની અંદર કેટલાક પ્રોટીન હોય છે। એની પ્રોટીન ના નામ હું તમને કહું અત્યારે। પહેલું છે એનું નામ છે આલ્બ્યુમિન, બીજું છે એનું નામ છે ગ્લોબ્યુલિન, ત્રીજું છે એનું નામ છે ફાઇબ્રિનોજન। આલ્બ્યુમિન, ગ્લોબ્યુલિન, ફાઇબ્રિનોજન। આલ્બ્યુમિન છે આશ્રુતિ નિયમનમાં કામ આવે છે। શેમાં કામ આવે છે? આશ્રુતિ નિયમનમાં કામ આવે છે। ગ્લોબ્યુલિન છે એ રોગ પ્રતિકારક શક્તિમાં કામ આવે છે। શેમાં કામ આવે છે? રોગ પ્રતિકારક શક્તિમાં। અને ફાઇબ્રિનોજન છે એ શેમાં કામ આવે છે? તો કે ફાઇબ્રિનોજન છે રુધિર ગંઠાવામાં કામ આવે છે। શેમાં કામ આવે છે? રુધિર ગંઠાવામાં કામ આવે છે। કદાચ કોઈને ડિટેલમાં ખબર પડતી ના હોય તો હું એકવાર તમને રુધિર ગંઠાવાની પ્રક્રિયા છે જેનું નામ છે કાસ્કેડ રિએક્શન। શું નામ છે? કાસ્કેડ રિએક્શન। એની અંદર થાય છે શું? કે સૌપ્રથમ તમારા બોડીની અંદર જો કઈ ઘા કઈ વાગ્યો હોય તો સૌપ્રથમ પ્રોથ્રોમ્બિન નામનો કારક, કયો કારક? પ્રોથ્રોમ્બિન નામનો કારક છે એ થ્રોમ્બોકાઇનેઝ ની મદદથી, થ્રોમ્બોકાઇનેઝ નામના ઉત્સેચકની મદદથી શામાં કન્વર્ટ થાય છે? થ્રોમ્બિનમાં કન્વર્ટ થાય છે। અને એ જ સમયે તમારા બોડીમાં રહેલું ફાઇબ્રિનોજન છે, આ ફાઇબ્રિનોજન પ્રોટીન જે તમારા રુધિર રસમાં છે એ આ થ્રોમ્બિનની હાજરીમાં શામાં કન્વર્ટ થાય છે? ફાઇબ્રિનમાં કન્વર્ટ થાય છે। અને એ ફાઇબ્રિન છે તમારા ત્રાકકણ સાથે જોડાઈ અને શું બનાવે છે? તો કે પ્લેટલેટ સંકુલનું નિર્માણ કરે, જેને ત્રાક સંકુલ પણ કહેવામાં આવે છે। જેના કારણે શું થાય છે? કે રુધિર ગંઠાઈ જાય છે। તો એ પ્રક્રિયાને કહેવામાં આવે છે કાસ્કેડ રિએક્શન। શું કહેવાય એને? કાસ્કેડ રિએક્શન કહે છે। ગ્લોબ્યુલિન ની વાત કરવામાં આવે રોગ પ્રતિકારક શક્તિ, તો કે તમારા બોડીમાં જે હ્યુમરલ ઇમ્યુનિટી બને એ હ્યુમરલ ઇમ્યુનિટી ને કહેવામાં આવે છે તરલ પ્રતિકારકતા, જેના ટોટલ 5 ટાઈપ છે: IgA, IgD, IgE, IgG અને IgM। તો દરેકની અંદર આ જી એ જીવશીર છે ગ્લોબ્યુલિન નામનું ગોળાકાર પ્રોટીન છે। કેવું પ્રોટીન છે? ગોળાકાર પ્રોટીન છે। રેડી? તો આ છે તમારા રુધિર રસનું વર્ણન। બીજી વાત કરવામાં આવે કે અંદરથી બ્લડ સેલ કાઢી નાખવામાં આવે તો રુધિર રસનો રંગ કેવો થઈ જાય છે? પીળો થઈ જાય છે। કેવો થઈ જાય છે? પીળો થઈ જાય છે। અને આ રુધિર રસને પ્લાઝમા પણ કહેવાય। શું કહેવાય બેટા એને? પ્લાઝમા તરીકે પણ ઓળખવામાં આવે છે। એ સિવાય એક અન્ય ક્વેશ્ચન છે કે જો રુધિર રસમાંથી રુધિર ગંઠાવાના કારકો ગેરહાજર કરવામાં આવે અથવા કે રુધિર ગંઠાવાના કારકો ગેરહાજર હોય અથવા એને દૂર કરવામાં આવે તો એ રુધિર રસને પછી પ્લાઝમા નહીં કહેવાય, એને શું કહેવાય છે? સીરમ તરીકે ઓળખવામાં આવે છે। શેના તરીકે ઓળખવામાં આવે છે? સીરમ તરીકે ઓળખવામાં આવે છે। રેડી? તો આ છે તમારા રુધિર રસનું સંપૂર્ણ વર્ણન। હવે આપણે રુધિર કોષો તરફ આગળ વધીએ તો રુધિર કોષોની વાત કરવામાં આવે તો કે બ્લડ ની અંદર 3 પ્રકારના રુધિર કોષો જોવા મળે છે। કેટલા પ્રકારના રુધિર કોષો જોવા મળે? 3। પહેલો છે એનું નામ છે રક્તકણ। રેડી?
બીજો છે એનું નામ છે શ્વેતકણ, ત્રીજો છે એનું નામ છે ત્રાકકણ. આ ત્રણ પ્રકારના બ્લડ સેલ જોવા મળે છે. રક્તકણ છે જેને રેડ બ્લડ સેલ અથવા રેડ બ્લડ કોર્પ્યુસેલ્સ આરબીસી તરીકે ઓળખવામાં આવે છે, જેને ઇરિથ્રોસાઇટ પણ કહેવાય. શું કહેવાય એને? ઇરિથ્રોસાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી શ્વેતકણની વાત કરવામાં આવે તો કે શ્વેતકણ છે એને વ્હાઇટ બ્લડ સેલ્સ અથવા વ્હાઇટ બ્લડ કોર્પ્યુસેલ્સ એટલે કે શ્વેત રુધિર કણિકાઓ તરીકે ઓળખવામાં આવે છે, જેને લ્યુકોસાઇટ કહેવાય. શું કહેવાય એને? લ્યુકોસાઇટ. અને ત્યાર પછી વાત કરવામાં આવે ત્રાકકણ, તો ત્રાકકણને પ્લેટલેટ્સ કહેવાય અને પ્લેટલેટ્સ છે એને થ્રોમ્બોસાઇટ કહેવાય. થ્રોમ્બોસાઇટ્સ. તો આ છે તમારા ત્રણ પ્રકારના બોડીના સેલ્સ. હવે વાત કરવામાં આવે તો કે રક્તકણ છે તો એનું વર્ણન પહેલા જોઈ લઈએ. તો કે રક્તકણ છે લાલ રંગના જોવા મળે છે. કેવા જોવા મળે છે? લાલ રંગના જોવા મળે. લાલ રંગના જોવા મળે. આકારની વાત કરવામાં આવે તો કેવો આકાર જોવા મળે? કોન્કેવ આકાર. એનો મતલબ કે દ્વિઅંતરગોળ આકાર. એનો મતલબ કે બે રકાબીઓ હોય એમને કમ્પ્લીટ સીધી ગોઠવી દેવાની ઉલટી, એટલે આ ટાઈપનું બને. અને કયો આકાર કહેવામાં આવે છે? કોન્કેવ. બંને તરફથી ચપટા. આપણે નાના ટીકડા નહીં આવતા ખાવાના નાના નાના છોકરાના, તો એ પ્રકારનું વર્ણન આની અંદર જોવા મળે છે. રાઈટ. રક્તકણની એક બીજી ખાસિયત છે કે મનુષ્યની અંદર જોવા મળતો જે આરબીસી છે એ કોષ કેન્દ્ર ધરાવતો નથી, એટલે કોષ કેન્દ્ર ગેરહાજર. હવે એક વસ્તુ સમજો કે જેની અંદર કોષ કેન્દ્ર ગેરહાજર હોય એમાં શ્વસન પણ કયું થતું હશે? જેની અંદર કોષ કેન્દ્ર ગેરહાજર હોય તેમાં કયું શ્વસન થતું હશે? એનએરોબિક કન્ડિશનમાં જીવતા હશે. એનો મતલબ કે ઓક્સિજનની હાજરી જોવા મળે ખરી, પણ એ જારક શ્વસન કરતા હશે નહીં. એ સિવાય વાત કરવામાં આવે કે એમની અંદર એટીપી નું નિર્માણ પણ કેટલું થાય? તો કે જેની અંદર જારક શ્વસન થાય ને એની અંદર 34 અથવા 38 એટીપી નું નિર્માણ થાય છે, પણ આની અંદર એટીપી કેટલા બનતા હશે? 2 એટીપી. એટલે સંપૂર્ણ રીતે કોષ કેન્દ્ર ગેરહાજર છે, એટલે અંગિકાઓની કોઈ વાત આવતી નથી. વાત કરવામાં આવે તો કે રક્તકણ બનેલો શાનો છે? તો કે રક્તકણ છે બે વસ્તુનો બનેલો છે. એનું નામ છે હિમ વત્તા ગ્લોબિન, જેને હિમોગ્લોબિન કહેવાય. શું કહેવાય એને? હિમોગ્લોબિન કહેવાય. અને એક હિમોગ્લોબિન નો અણુ છે એ 4 ઓક્સિજનને લઈ જવાનું કામ કરે છે. ક્યાં લઈ જવાનું કામ કરે છે? તો કે જ્યારે તમે શ્વાસ લો છો તો તમારા ફેફસાની અંદર શું હોય છે કે નાની નાની રુધિર વાહિનીઓ હોય જેને કેશિકા કહેવાય. શું કહેવાય એને? કેશિકા કહેવામાં આવે. અને એ કેશિકા છે એની અંદર શું હોય છે? આ રક્તકણો હોય છે. અને એ રક્તકણો ઉપર જઈ અને ઓક્સિજન છે જોડાય છે. દાખલા તરીકે આ રક્તકણ છે તો આવી રીતે ઓક્સિજન શું કરે છે? એના ઉપર જોડાય છે. પણ કઈ રીતે જોડાય છે? તો કે તમારા બોડીમાં રહેલું આ હિમોગ્લોબિન વત્તા ઓક્સિજન બંને પ્રક્રિયા કરે છે, ઊંચા દબાણે શું બનાવે છે? HbO2 નું નિર્માણ કરે છે. કેટલું દબાણ હોય છે? તો એ પણ તમારે નીતિની અંદર પૂછાયેલ છે કે ફેફસાની અંદર 104 mm Hg દબાણ હોય છે. કેટલું દબાણ હોય છે? 104 mm Hg દબાણ હોય છે. વાત કરવામાં આવે બીજી તો કે રક્તકણની વાત કરો તો કે જે હિમોગ્લોબિન છે તો કે હિમ સમૂહ છે ઈશાનો બનેલો હોય, તો કે Fe+2 અથવા Fe+3 આયન નો બનેલો હોય છે. અને ગ્લોબિન છે ગોળાકાર ગોળ પ્રોટીન છે. એટલે આના આપણે સ્ટ્રક્ચર વિશે પણ ખબર પડી. એ સિવાય વાત કરવામાં આવે કે આરબીસી નું પ્રમાણ કેટલું હોય? એક પુરુષની અંદર આરબીસી નું પ્રમાણ છે એ 6 થી કરીને 6.5 મિલિયન એક ઘન મિલી લોહીની અંદર જોવા મળે છે. અને સ્ત્રીની વાત કરવામાં આવે તો સ્ત્રીની અંદર 5.5 થી કરીને 6 મિલિયન 1 mm એટલે કે એક ઘન મિલી લોહીની અંદર જોવા મળે છે. સ્ત્રીની અંદર 5.5 થી કરીને 6 મિલિયન, પુરુષની અંદર 6 થી કરીને 6.5 મિલિયન એનું પ્રમાણ જોવા મળે છે. બીજી વાત કરવામાં આવે છે કે આ રક્તકણનું નિર્માણ કઈ જગ્યાએ થાય છે? તેનું નિર્માણ થાય છે અસ્થિ મજ્જામાં. ક્યાં થાય છે? અસ્થિ મજ્જામાં. અને નાશ કઈ જગ્યાએ પામે છે? તો કે રક્તકણ છે જ્યારે ઉંમરલાયક થઈ જાય તો એમનો સંગ્રહ બરોળમાં થાય છે. અને બરોળ છે એને આરબીસી નું સંગ્રહ સ્થાન અને છેવટે તેનું કબ્રસ્તાન પણ કહેવાય. શું કહેવાય એને? બરોળને આરબીસી નું સંગ્રહ સ્થાન અને આરબીસી મૃત્યુ પામે તેનું કબ્રસ્તાન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ છે તમારા રક્તકણનું સંપૂર્ણ વર્ણન. બીજી વાત કરવામાં આવે કે રક્તકણનું આયુષ્ય કેટલું? તો કે રક્તકણનું આયુષ્ય કેટલું બેટા? 120 દિવસ. રાઈટ. આ સંપૂર્ણ રક્તકણ અહીં પૂર્ણ થાય.
આના પછી આપણે જોઈએ જેનું નામ છે શ્વેતકણ. તો શ્વેતકણની વાત કરવામાં આવે તો કે શ્વેતકણને સફેદ રુધિર કણિકાઓ અથવા શ્વેત રુધિર કણિકાઓ કહેવામાં આવે. શું કહેવામાં આવે એમને? શ્વેત રુધિર કણિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. અને આ સફેદ રુધિર કણિકાઓની વાત કરવામાં આવે ડબ્લ્યુબીસી કે ડબ્લ્યુબીસી જેને શ્વેત કણો કહેવાય, જેને લ્યુકોસાઇટ પણ કહેવાય. તો કે સફેદ રંગના હોય છે, કોષ કેન્દ્ર હાજર છે આમની અંદર, એનો મતલબ કે કોષ કેન્દ્ર હાજર હોય તો કે બોડીના બધા કાર્યો કરવા માટે, સેલના કાર્યો કરવા માટે અંદર ઓર્ગેનેલ્સ એટલે કે અંગિકાઓની હાજરી જોવા મળતી હશે. બીજી વાત કરવામાં આવે કે શ્વેત કણો છે તો કે એમની સંખ્યા કેટલી જોવા મળે? તો કે 1 ઘન મિલી લોહીની અંદર 6000 થી કરીને 8000 જોવા મળે છે. કેટલું જોવા મળે છે? 6000 થી કરીને 8000 જોવા મળે છે. અને આ શ્વેત કણો છે એ ટોટલ બે ભાગમાં ડિવાઈડ થાય છે. એકનું નામ છે નોન ગ્રેન્યુલ્સ, એનો મતલબ કે કણિકા વિહીન, અને એકનું નામ છે ગ્રેન્યુલ્સ, એનો મતલબ કે કણિકામય. આ બે ભાગમાં ડિવાઈડ થાય છે, કણિકા વિહીન અને કણિકામય. જેની અંદર વાત કરવામાં આવે કણિકામય છે એના 3 ટાઈપ છે. એકનું નામ છે તટસ્થ કણ, જેને ન્યુટ્રોફિલ્સ કહેવાય. શું કહેવાય એને? ન્યુટ્રોફિલ્સ. બીજો છે એનું નામ છે અમ્લ રંગ ગ્રાહી કણ. અમ્લ એટલે એસિડિક, અમ્લ એટલે એસિડિક, એનો મતલબ થાય છે અમ્લ રંગગ્રાહી કણ એટલે એને શું કહેવામાં આવે છે? એસિડોફિલ્સ. બીજું છે એનું નામ છે, ત્રીજો નંબર એનું નામ છે અલ્કલ રંગગ્રાહી. અલ્કલ એટલે બેઝિક, રંગગ્રાહી કણ એનો મતલબ થાય બેઝોફિલ્સ. ન્યુટ્રોફિલ્સ, એસિડોફિલ્સ અને બેઝોફિલ્સ. એવી રીતે કણિકા વિહીનની વાત આવે તો એમાં 2 ટાઈપ છે. એકનું નામ છે લસિકા કણ, મતલબ કે લસિકા કોષ, અને બીજું નામ છે એક કેન્દ્રીય કણ. લસિકા કણ છે એને ઇંગ્લિશમાં લિમ્ફોસાઇટ કહેવાય. શું કહેવાય એને? લિમ્ફોસાઇટ્સ. અને એક કેન્દ્રીય કણને કહેવામાં આવે છે મોનોસાઇટ્સ. રેડી? પેલું પ્રમાણ કહી દઈએ કે પ્રમાણ કેટલું જોવા મળે છે. તો કે ડબ્લ્યુબીસી ની અંદર ટોટલ ડબ્લ્યુબીસી ના તટસ્થ કણો કેટલા હોય છે? તો કે 60 થી 65%. કેટલા હોય છે? 60 થી 65% જોવા મળે છે. અમ્લ રંગગ્રાહી કણની વાત કરવામાં આવે છે એનું પ્રમાણ કેટલું હોય છે? તો કે 2 થી 3%. બેઝોફિલ્સ નું પ્રમાણ કેટલું જોવા મળે છે? તો કે 0.5 થી 1%. લસિકા કોષની વાત કરવામાં આવે તો એનું પ્રમાણ જોવા મળે 20 થી 25%. અને એક કેન્દ્રીય કણ છે એનું પ્રમાણ કેટલું જોવા મળે? 6 થી 8%. રેડી? હવે આપણે આને દરેકની ડિટેલમાં જોઈએ. એમાં પહેલામાં પહેલો છે એનું નામ છે તટસ્થ કણ એટલે કે ન્યુટ્રોફિલ્સ. હવે તટસ્થ કણની વાત કરવામાં આવે તો કે તટસ્થ કણો કામ કઈ જગ્યાએ આવે? તટસ્થ કણ તો જો એક સાથે બે લોકો કામ કરે છે. તટસ્થ કણ છે બીજાનું નામ છે આપણા બોડીનો કયો? તો કે એક કેન્દ્રીય કણ. એક કેન્દ્રીય કણ. રેડી? આ મોનોસાઇટ્સ અને ન્યુટ્રોફિલ્સ. ન્યુટ્રોફિલ્સ અને આ છે મોનોસાઇટ્સ. રેડી? આ બંને તટસ્થ કણનું પ્રમાણ કેટલું છે? 60 થી 65%. એક કેન્દ્રીય કણનું પ્રમાણ કેટલું છે? 6 થી 8%. તો વાત કરવામાં આવે તો કે તટસ્થ કણો છે કેવા હોય છે કે એસિડિક અને બેઝિક એમ બંને પ્રકારના અભિરંજકથી જોવા મળે છે. એટલા માટે તો કેવા છે? તટસ્થ છે. અને આમનું કોષ કેન્દ્ર કેવું જોવા મળે છે? ખંડીય જોવા મળે. કોષ કેન્દ્ર કેવું જોવા મળે છે? ખંડીય રચના ધરાવે છે. એ જ રીતે વાત કરવામાં આવે મોનોસાઇટ્સ તો કે મોનોસાઇટ છે મોટા કદના હોય છે. એમનું કોષ કેન્દ્ર કેવું હોય છે? કે મૂત્રપિંડ આકારનું. મૂત્રપિંડ આકારનું કોષ કેન્દ્ર જોવા મળે છે. હવે બેટા આ બંનેનું કામ શું છે? તો આ બંને છે એ ભેગા કામ કરે છે, જે ભક્ષણ કરવાનું કામ કરે. શું કામ કરે છે? ભક્ષણ કરવાનું કામ કરે છે. આપણા બોડીના મેક્રોફેજ છે. મેક્રોફેજ. મેક્રોફેજ એટલે શું? કે કોઈ એન્ટીજન આપણા બોડીમાં પ્રવેશી અને એ એન્ટીજનમાં પ્રવેશ કરીને એને સંપૂર્ણ તોડી નાખે તેને શું કહેવામાં આવે છે? મેક્રોફેજ. અને એન્ગલ્ફિંગ એનો મતલબ કે ગળવાનું કામ પણ કરે છે. કોઈ એન્ટીજન આવે તો એને ગળીને ખાઈ પણ જાય છે. તો એ આપણા બોડીનું મુખ્ય રક્ષણ કરવાનું કામ કરે છે. કયા? તો તટસ્થ કણ ને એક કેન્દ્રીય કણ. એના પછીની વાત કરવામાં આવે આગળ તો કે ઇઓસિનોફિલ્સ. રેડી? ઇઓસિનોફિલ્સ એટલે અમ્લ રંગગ્રાહી કણ, જેને એસિડોફિલ્સ પણ કહેવાય. ઇઓસિનોફિલ્સ, ઇઓસિનોફિલ્સ
એટલે કે અમ્લ રંગગ્રાહી કણ, રંગગ્રાહી કણ જે 2 થી કેટલા હોય છે 3% એનું પ્રમાણ જોવા મળે છે. આ અમ્લરાહી ગણની વાત કરવામાં આવે છે કે એસિડિક હોય છે અને જે ઇઓસિન જેવા દ્રવ્યોના બનેલા હોય છે. રેડી? અને મોટા ખંડના જોવા મળે છે. કેવા જોવા મળે છે? મોટા કદના જોવા મળે છે અને દ્વિખંડીય કોષ કેન્દ્ર જોવા મળે છે. દ્વિખંડીય કોષ કેન્દ્ર જોવા મળે છે. અને આ ઇઓસિનોફિલ્સ નું કામ શું છે? તો કે એક તો આપણા બોડીની એલર્જીક પ્રક્રિયા અને જ્યાં જ્યાં એસિડ નિર્માણ માટે જવાબદાર બનતા છે, દાખલા તરીકે જઠરની અંદર, અન્ય કોઈ જગ્યાએ, તો એ જગ્યાએ ઇઓસિનોફિલ્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રીતે આપણા બોડીમાં કામ આવે છે. રાઈટ? ત્યાર પછી વાત કરવામાં આવે બેઝોફિલ્સ. તો કે બેઝોફિલ્સ છે એને કહેવામાં આવે છે અલ્કલ રંગગ્રાહી કણ. અલ્કલ રંગગ્રાહી કણ જેનું કોષ કેન્દ્ર કેવું હોય છે? એસ આકારનું હોય છે. કોષ કેન્દ્ર કેવું હોય છે? એસ આકારનું જોવા મળે. કોષ કેન્દ્ર એસ આકારનું જોવા મળે છે. પ્રમાણ કેટલું હોય છે આપણા બોડીમાં? તો કે 0.5 થી કેટલા ટકા જોવા મળે છે? 1% એનું પ્રમાણ જોવા મળે છે. પણ શું થાય છે કે અમુક વખતે તમારા બોડીની અંદર આનું પ્રમાણ 2 થી 3%, 4% વધે છે. તો કોના સંકેત છે? તો બેટા ધ્યાન આપો કે બેઝોફિલ્સ છે એક પ્રકારના આપણા બોડીના હિપેરિન અને હિસ્ટેમાઇન અને સિરોટોનિન. હિપેરિન, હિસ્ટેમાઇન અને સિરોટોનિન. યાદ કરો, આપણે તંતુ ઘટક પેશીમાં ભણ્યા હતા. હિપેરિન, હિસ્ટેમાઇન, સિરોટોનિન જેવા એલર્જી પ્રેરક દ્રવ્યોનું નિર્માણ કરે છે, જેના કારણે આપણા બોડીમાં આઈજીઈ નામની એન્ટીબોડી સક્રિય થાય છે. અને જો હાઇપર સેન્સિટિવિટીની વાત કરવામાં આવે તો હાઇપર સેન્સિટિવિટી 3 સક્રિય થાય છે. આ પણ આપણે મેડિકલ માઇક્રોબાયોલોજીમાં ડિટેલમાં જોઈશું. પણ બેઝોફિલ્સનું પ્રમાણ વધે તો થાય છે શું? તો બેઝોફિલ્સનું પ્રમાણ આપણા બોડીમાં જો 0.5 થી 1% વધે તો સમજી લેવાનું કે તમારા બોડીમાં કેન્સરના લક્ષણો છે. ડોક્ટર તમને એમ કહી દે કે સાહેબ તમારે બેઝોફિલનું પ્રમાણ 2%, 3%, 4%, 5%, 6%, 7% છે, તો એના આધારે તમારું નક્કી થાય છે કે તમને શું થયું છે? કેન્સર નામની ભયંકર બીમારી થઈ છે. રેડી? તો આ છે તમારું બેઝોફિલ્સ. હવે જોવામાં આવે છેલ્લામાં છેલ્લા જેનું નામ છે લસિકા કોષો. લસિકા કોષો છે એ ગોળ કોષ કેન્દ્ર ધરાવે છે. કેવું કોષ કેન્દ્ર ધરાવે? ગોળ અને મોટું કોષ કેન્દ્ર ધરાવે છે. લસિકા કોષ જેને લિમ્ફોસાઇટ કહેવાય, લિમ્ફોસાઇટ્સ, અને શું ધરાવે છે? ગોળ અને કેવું મોટું કોષ કેન્દ્ર ધરાવે છે. હવે વાત કરવામાં આવે લસિકા કોષોની, તો કે લસિકા કોષો છે એ આપણા બોડીમાં 20 થી કેટલા જોવા મળે છે? 25% જોવા મળે છે. 20 થી 25% જોવા મળે છે. અને કઈ જગ્યાએ નિર્માણ પામે છે? તો કે લસિકા અંગોમાં નિર્માણ પામે છે. અને એક વસ્તુ તમને કહી દઉં કે તમારા બોડીમાં 2 પ્રકારના જ પ્રવાહી જોવા મળે, એક બ્લડ ને બીજું લસિકા. લસિકા શું છે કે જેની અંદર કોઈ બ્લડ સેલ જોવા મળતા નહીં, ખાલી લસિકા કોષો જ હોય છે. અને એ આપણા બોડીની મુખ્ય ઇમ્યુનિટી છે. તો લસિકા કોષો 2 પ્રકારના જોવા મળે. એકનું નામ છે બી સેલ, બીજાનું નામ છે ટી સેલ. બી સેલ શું છે? કે જે લસિકા કોષ અસ્થિ મજ્જા એટલે કે બોન મેરોમાં પેદા થાય છે અને વિકાસ પણ બોન મેરોમાં થાય. એટલે બોન મેરોમાં પેદા અને બોન મેરોમાં વિકાસ, એનું નામ બી સેલ. પણ જન્મે છે બોન મેરોમાં, પણ વિકાસ કરવા માટે ક્યાં જાય છે? થાઇમસમાં જાય છે. તો શું કહેવાય છે? ટી સેલ કહેવામાં આવે છે. હવે બોન મેરો અને થાઇમસ શું છે? તો તમારા લસિકાની વાત કરવામાં આવે તો કે લસિકા અંગો ભણવાના આવે છે. અને એ લસિકા અંગોની અંદર 2 પ્રકારના ભાગ પડે છે, પ્રાથમિક લસિકા અંગો અને દ્વિતીયક લસિકા અંગો. પ્રાથમિક લસિકા અંગોમાં અસ્થિ મજ્જા અને થાઇમસ આવે. કોણ આવે છે? અસ્થિ મજ્જા અને થાઇમસ. જ્યારે દ્વિતીયક લસિકા અંગોમાં કાકડા, બરોળ, લસિકા ગાંઠ, અધ્યાંત્ર, નાના આંતરડાના ભાગો અને MALT mucosal associated lymphoid tissue નો મતલબ કે શ્લેષ્મ સંકલિત લસિકા પેશી. રાઈટ? તો એ બધા શામાં આવે છે? લસિકા અંગોમાં આવે છે. હવે બી સેલ અને ટી સેલ ની વાત કરવામાં આવે કે કામ શામાં આવે છે? તો કે તમારા બોડીની અંદર બેટા જ્યારે કોઈ એન્ટીજન પ્રવેશ કરે, કોઈ વિદેશી દ્રવ્ય, તો તમારા બોડીમાં રોગ પ્રતિકારક શક્તિની વાત આવે છે. તો તરત જ બી સેલ છે એ પ્લાઝમા સેલમાં કન્વર્ટ થાય છે. શામાં કન્વર્ટ થાય છે?
પ્લાઝમા સેલમાં કન્વર્ટ થાય છે. અને એ જ સમયે ટી સેલ છે 4 અલગ અલગ ટાઈપમાં કન્વર્ટ થાય, TH, TC, TC, TR. H એટલે શું? હેલ્પર, સેલ્યુલર, સાયટોટોક્સિક અને રિપ્રેસર. હેલ્પર એટલે મદદ કરતા, સેલ્યુલર એટલે કોષીય, સાયટોટોક્સિક એટલે ઝેરીન, રિપ્રેસર એટલે નિગ્રાહક. આવા 4 અલગ અલગ ટાઈપમાં કન્વર્ટ થાય. હેલ્પર સેલ છે પ્લાઝમા સેલ સાથે જોડાઈ અને આઈજી નું કોમ્પ્લેક્સ બનાવે છે. શું બનાવે છે? આઈજી નું કોમ્પ્લેક્સ બનાવે છે. અને એ જ આઈજી છે એ 5 પ્રકારની એન્ટીબોડીના નિર્માણ માટે જવાબદાર બને છે, જેનું નામ છે IgA, IgD, IgE, IgG, IgM. જો બેટા ધ્યાન આપો, IgA છે જ્યારે આપણે માતાનું દૂધ પીએ છીએ, સ્તનપાન, લેક્ટેશન, ત્યારે જ જોવા મળે છે. બીજી વાત કરવામાં આવે કે એ IgA દૂધ એન્ટીબોડી છે કોની અંદર જોવા મળે? કે જે દૂધની અંદર કેસીન નામનું પ્રોટીન હશે, અને એ કેસીનને પચાવવા માટે બાળકના પેટમાં એક ઉત્સેચક હોય છે જેનું નામ છે રેનિન. અને એ રેનિન કેસીનને શેમાં કન્વર્ટ કરે છે? પેરાકેસીનમાં કન્વર્ટ કરે છે. રેડી? ત્યારબાદ વાત કરવામાં આવે IgD છે નાની છે રચના, IgE છે એલર્જીમાં જોવા મળે છે, IgG જ્યારે આપણે માતાના ગર્ભમાં હોય તો માતાની જે જરાયુ પ્લેસેન્ટા, જે ડુંટીનો ભાગ છે આપણો, જે માતાના શરીર સાથે જોઈન્ટ હોય છે, તો એ પ્લેસેન્ટા દ્વારા મળે છે આપણને, એને જરાયુ કહેવાય. અને IgM છે સૌથી મોટી એન્ટીબોડી છે. રેડી? તો આ 5 પ્રકાર એન્ટીબોડીના જોવા મળે છે. હવે શું થાય છે બેટા કે કદાચ એવું બને તમારા બોડીને કોઈ એન્ટીજન પ્રવેશે અને આ એન્ટીબોડી એને મારી શકે નહીં. બીજી વાત કરવામાં આવે કે સંપૂર્ણ રીતે બ્લડમાં જોવા મળે છે, તરલ અવસ્થામાં, માટે તેને તરલ પ્રતિકારકતા થાય. ઇંગ્લિશમાં કહીએ તેને હ્યુમરલ ઇમ્યુનિટી કહેવાય. શું કહેવાય ને? હ્યુમરલ ઇમ્યુનિટી કહેવાય. પણ તો તે કામ ના કરી શકતી હોય તો એવી કન્ડિશનમાં બાકી રહેલા ટી સેલ છે અન્ય એક એન્ટીબોડીનું નિર્માણ કરે છે, જેને મધ્યસ્થી પ્રતિકારકતા કહેવાય, અથવા કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા, જેને સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી તરીકે ઓળખવામાં આવે છે. તો આ છે તમારું સંપૂર્ણ વર્ણન કોનું? શ્વેત કણોનું. હજુ આપણે ત્રાક કણો જોવાના છે, તો હવે ત્રાક કણો જોઈએ, જેને પ્લેટલેટ્સ કહેવાય. શું કહેવાય ત્રાક કણોને? પ્લેટલેટ્સ કહે છે. ત્રાક કણો જેને પ્લેટલેટ્સ કહેવાય, જેને થ્રોમ્બોસાઇટ પણ કહેવાય. આ ત્રાક કણોની વાત કરવામાં આવે તો કે ત્રાક કણો કેટલા જોવા મળે છે? તો કે 1.5 લાખ થી કરીને 3.5 લાખ એ એક ઘન મિલી લોહીની અંદર આનું પ્રમાણ જોવા મળે છે. કામ શું આવે છે? તો કે રુધિર ગંઠાવાની પ્રક્રિયામાં કામ આવે છે. રાઈટ? કાસ્કેડ પ્રક્રિયામાં કામ આવે છે. તો આઈ હોપ કે તમને આ આજે રુધિરનું સંપૂર્ણ વર્ણન બહુ સારી રીતે ગમ્યું હશે. સંપૂર્ણ રીતે એની ડિટેલમાં તમને સમજૂતી મળી હશે. અને આપણે હજુ પ્રાણી પેશીની અંદર અન્ય ટોપિક બાકી છે, તેને આપણે ડિટેલમાં જોઈએ. તો મળીએ એક નવા અંદાજ સાથે. જય હિન્દ, જય ભારત.